સુરતમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનું મોટું રેકેટ ઝડપાયું. સુરતમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનું મોટું રેકેટ ઝડપાયું છે. એસઓજી પોલીસે ઉત્તરાણ વિસ્તારના લજામણી ચોક પાસે મેરિડિયન બિઝનેસ સેન્ટરમાંથી આ રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે આરોપી પાસેથી 19 મોબાઈલ ફોન, 4 લેપટોપ, 13 સિમ કાર્ડ, 31 પાસબુક, 87 ચેકબુક, 10 લાખ રૂપિયા રોકડા, પેપર કટિંગ મશીન મળી કુલ રૂપિયા 17,30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સાથે જ પોલીસે 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી નંદલાલ ઘેવરિયા છેલ્લા 10 વર્ષથી ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઈન ગેમિંગનું રેકેટ ચલાવતો હતો. તે ઉપરાંત બનાવ સ્થળે છેલ્લા 1.5 વર્ષથી ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઈન ગેમિંગનું રેકેટ શરૂ કર્યું હતું. આરોપીએ અલગ અલગ વેબસાઇટ બનાવી હતી અને લોકોને શેર બજારમાં ટ્રેડિંગ કરવાના બહાને ઓનલાઈન ગેમિંગમાં પૈસા રોકાણ કરાવતા હતા, જેમાં ડબ્બા ટ્રેડિંગ દ્વારા વિશ્વમાં ચાલતા ગેમિંગમાં પૈસા રોકાણ કરવામાં આવતા હતા. તેમાં સટ્ટો રમાડવામાં આવતો હતો. પોલીસને તપાસ દરમિયાન અલગ અલગ આઈડી ઉપરથી કુલ રૂપિયા 900 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાલા, સુરત.